નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે. પ્રેરણા એટલે એક એવો કાર્યક્રમ જેમાં અમે તમારી મુલાકાત કરાવીએ છીએ સમાજમાં બની ગયેલા ઉદાહરણ વ્યક્તિ સાથે. આજની અમારી પ્રેરણાદાયક વ્યક્તિ કંઈક અલગ જ છે. નાનપણમાં તેના મસ્તીખોર સ્વભાવે તેના કુટુંબને એક વાક્ય કહેવા માટે મજબૂર કરી દીધો હતો કે આ યુવક જીવનમાં કંઈ જ નહીં કરે, પરંતુ શિક્ષકની એક શિખામણે જીવન બદલી નાખ્યું. સાહિત્ય સાથે પરિચય કરાવી દીધો અને આજે રાજ્ય પોલીસ તંત્રમાં તે પોતાની સેવા આપી રહ્યા છે. હું વાત કરું છું સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર એમ અનારવાલાની. અનારવાલાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અનારવાલાજીને આજે રાજ્ય પોલીસ તંત્રમાં નાયબ પોલીસ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ નાનપણમાં વતનની એક ગલીઓ કે જ્યાંથી સ્કૂલ બંક કરવામાં આવતી હતી, થિયેટરમાં જવામાં આવતું હતું, નદી નાળામાં નાહવા માટે જવામાં આવતું હતું ને એ પણ કુટુંબથી છુપાઈને. મારે એ અનારવાલાને જાણવા છે. ખરેખર તો દરેક વ્યક્તિની અંદર એક બાળક છુપાયેલો છે અને એ બાળક જ એને એ જેવો છે એવું બનાવે છે. બાલ્યાવસ્થામાં સારું વાતાવરણ મળે, સારું શિક્ષણ મળે, સારા સંસ્કાર મળે, સારા મિત્રો મળે અને જે આસપાસનું વાતાવરણ છે એ અનુકૂળ હોય જી, તો એનો વ્યક્તિત્વનો વિકાસ બચપનથી જ ફિક્સ થઈ જાય છે, નક્કી થઈ જાય છે. અને ઘણીવાર તો એ બાલ્યાવસ્થામાં જ એ પોતે આખી એક લાઈન એની બદલી નાખે છે. તમને ઘણીવાર બાલ્યાવસ્થામાં એક તોફાની, મસ્તીખોર અને અભ્યાસ પર બિલકુલ ધ્યાન ન આપતો છોકરો, વિદ્યાર્થી, એ જ વિદ્યાર્થીને આપણે ભવિષ્યમાં જ્યારે એમ સાંભળવા મળે કે એ ભારતના રાષ્ટ્રપતિ થયા છે અથવા તો ભારતના હોમ મિનિસ્ટર થયા છે, ત્યારે આપણને એમ થાય કે બાલ્યાવસ્થામાં એવું શું બની ગયું હશે જેને કારણે આટલું બધું પરિવર્તન આવ્યું. પરંતુ એ બીજ એના અંદર સંસ્કારમાં રોપાયેલા હોય છે અને એ ક્યાંક હટાવવાની જરૂર હોય છે. બસ જી, પરંતુ આપના વિશે એવું કહેવામાં આવતું હતું કે ઘરેથી કહેવાતું હતું કે શાળાએ જાય છે, પણ અનારવાલા હંમેશા નાનકડા ગામની એક નાનકડા સિનેમા ગૃહમાં જ દેખવા મળતા હતા. કદી હું જતો. એકચ્યુઅલી શું છે કે ઘરે પિક્ચર તરફ, સિનેમા તરફ થોડુંક કડક હતું કે તમે ફિલ્મમાં જશો તો પછી આગળ તમે કંઈ નહીં કરી શકો. અને એકવાર એટલે રખડું છોકરાઓ જ પિક્ચર જોવા જતા. એટલે એ વખતે અને ગામમાં આપણે તો ખબર છે, લુણાવાડા જે ગામ છે એમાં એ નાનું ગામ અને નાના 2 થિયેટર હતા. એમાં ઇન્ટરવલ સુધી અમે જોતા જી, અડધું પિક્ચર, અને અડધું પિક્ચર જોયા પછી અમે પિક્ચર છોડીને જતા રહેતા. બહાર ઇન્ટરવલ વેચી દેતા. એટલે 1 રૂપિયામાં કે 50 પૈસામાં ઇન્ટરવલ સામે વાળો કોઈ ખરીદી લે, પછી અમે જતા રહીએ પૈસા રોકડા કરી. અને પછી બીજા કોઈ વારે એટલે ઘરે 4:30 પહોંચી જઈએ એટલે ખબર પડે નહીં કે 3 થી 6 ના શોમાં જઈને આવ્યા છે. 4:30 વાગે ઘરે પહોંચી જઈએ. એ જ રીતે પછી બાકીનું ફિલ્મ પૂરું કરવા પછી કોઈક મોકો જોઈને પાછું ઇન્ટરવલ ખરીદવા જઈએ. એટલે એ બહાર ઉભા રહીએ અને ઇન્ટરવલનો સમય થાય એટલે ઇન્ટરવલ લોકો બહાર આવે, એમાંથી કોઈની પાસે ઇન્ટરવલ ખરીદીએ. અમારા જેવો પાછો કોઈ ઘરથી છુપાઈને આવેલો હોય એ પાછો હાલતનો માર્યો અમને ઇન્ટરવલ વેચીને એ જાય કરે. એ રીતે પિક્ચર જોતા અને બચપનની તો એક મજા જ અલગ છે. મિત્રો સાથે ઘણીવાર આવી રીતે કરતા. ઘણીવાર તળાવ પર નાહવા પણ જતા. લુણાવાડા તો તમને ખબર છે, મારું ગામ જે છે ચારે તરફ 3 તળાવો છે, 1-2 સરોવર છે, સામે પહાડ છે અને મહીસાગર નદી છે. તો બહુ સુંદર અને બહુ જ નૈસર્ગિક વાતાવરણ વચ્ચે હું મોટો થયેલો, એટલે મને ગામ તરફ આજે પણ એટલો જ લગાવ છે. એવું કહેવામાં આવતું હતું કે શાળા સાથે જવામાં અનારવાલાને દુશ્મની છે. કોઈનું મૃત્યુ થાય તો એક બહાનું મળી જતું હતું. એ મને લાગે તમે બી એવું કરતા હશો કે કારણ કે સવારના 10 કે 11 વાગ્યાથી લઈને સાંજના 5 સુધી સળંગ એક જગ્યાએ બંધાઈને એક બાળકે બેસી રહેવું એ ખરેખર બહુ જ મુશ્કેલ કાર્ય હશે. અને હમણાં તો આપણે પરિપક્વ થયા છીએ એટલે બેસી શકીએ છીએ, 10 કલાક બેસી શકીએ, 12 કલાક, 14 કલાક, જેવી આવશ્યકતા. પણ બાલ્યાવસ્થામાં ચોંટીને એક જગ્યાએ બેસી રહેવું ખરેખર મુશ્કેલ હતું. અને પાછું ધ્યાનપૂર્વક અલગ અલગ શિક્ષકોને સાંભળવા, પછી નોંધ લખવી, ડાયરી અને પુસ્તકોમાં નોટબુકમાં નોંધ લખવી. ભાઈ એ દરમિયાનનો કદાચ પીટીનો પીરિયડ આવે, ફિઝિકલ ટ્રેનિંગનો, એ વખતે આપણને મજા આવે થોડી ઘણી, અધરવાઇઝ તમે બોર થાવ. એટલે એ તો રાહ જ જોતા હોય કે ભાઈ આવો કોઈ મોકો મળે એટલે ઘરવાળા તો પૂછે નહીં. ઘરમાં કોઈ સગાનું કે એનું અવસાન થયું હોય એટલે બધા ત્યાં જ ધ્યાન આપતા હોય. 2-3-4 દિવસની પ્રક્રિયા હોય, અંતિમને બધું થતું હોય, એના પછી બેસણા હોય, એ બધું ચાલતું હોય. એ દરમિયાનમાં આપણને મોકો મળી જાય બંક મારવાનો. બરોબર છે.
તો એવું કહેવામાં આવતું હતું કે અનારોલા તોફાની છે, શાળા બંક કરે છે, ચોરી છુપી થિયેટરમાં જાય છે, આ જીવનમાં કંઈ જ નહીં કરી શકે. પરંતુ એવું તે શું બન્યું કે એકદમ ગંભીર થઈ ગયા, સાહિત્ય સાથે પરિચય થઈ ગયો અને માત્ર ને માત્ર જીવનમાં કઈ રુચિ રહી તો એ અભ્યાસની. એ ઘટના મારે જાણવી છે. આમ તો એક સ્પેસિફિક ઘટના નથી, પણ ધોરણ 6 થી ધોરણ 8 સુધીમાં એક કોકિલાબેન કરીને એક અમારા શિક્ષિકા બેન હતા. બહુ જ જાજલ્યમાન એમનું વ્યક્તિત્વ અને શબ્દો જ્યારે બોલે ત્યારે એમનું વ્યક્તિત્વ પણ એની સાથે ચાલે. ઘણા શિક્ષકો બોલે છે ત્યારે એની આપણને અસર નથી થતી. ઘણા શિક્ષકો બોલે છે તો એ જીવનભર આજીવન યાદ રહે છે. એ કોકિલાબેન હંમેશા કહેતા કે તમે આજે તો મારી વાત હસવામાં કાઢો છો, પણ તમારામાંથી જ આગળ આપણે ભારતના વડાપ્રધાન શોધવાના છીએ, તમારામાંથી જ પ્રેસિડેન્ટ શોધીએ છીએ, તમારામાંથી જ વૈજ્ઞાનિકો શોધીએ છીએ, એ કોઈ બીજેથી નથી આવતા. તો તમે જો મહેનત કરો, તમે જો અડગ નિશ્ચય કરો અને તમે તૈયારી રાખો અને તમારી જાતને એટલી સક્ષમ માનો તો તમને સફળતા ચોક્કસ મળે. પણ તમારે તૈયારી રાખવી પડે. તમે તો એમ જ ધારીને બેઠા છો કે 50% માર્ક્સ લાવશું એટલે પાસિંગથી થોડા વધારે માર્ક મળે એટલે તમે જીતી ગયા. પણ નહીં, તમે 99 માર્ક લાવવાની કોશિશ કરો, બલકે 100% લાવવાની કોશિશ કરો. તો એ પ્રેરણાદાયી એમનું જે વચન જે અવારનવાર અમને ટપારતા અને બહુ પ્રેમથી ટપારતા અને ઉદાહરણો પણ આપતા, તો એની અમને અસર થતી. એક તો એમનો હું કહી શકું એક શિક્ષિકા તરીકે અમારા જીવનમાં બહુ જ મોટો ફાળો એમનો રહ્યો છે. માતા પિતાનો તો ખરો જ ખરો, પણ શિક્ષિકાએ પણ આ અસર પાડી છે. એ જ રીતે મને તો દરેક વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે એવા એકાદ શિક્ષક અને કોલેજમાં બી એવા પ્રોફેસર મળતા રહ્યા કે જે આવી તક મને આપતા અને હું એ તક ઝડપી લેતો. કારણ કે બચપનથી જ હું સારો શ્રોતા હતો અને સારા શ્રોતા હોવાનો લાભ એ થયો કે ઘણીવાર આજે મને ઘણા સારા વક્તા તરીકે મને માન મળે છે. સાચું કે ખોટું મને ખબર નથી, પણ મને માન મળે છે. એનું મુખ્ય શ્રેય જાય છે સારા શ્રોતા તરીકે હું બધાને સાંભળતો અને ખૂબ ધ્યાનથી સાંભળતો. તો એને કારણે પછી તો 8મા ધોરણ પછી મારા માર્ક્સમાં પણ સુધારો થયો, 9મામાં ઓર સુધારો થયો, 10, 11માં ઓર વધારો થયો. 10મા ધોરણમાં મને ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર કે શેઠ કરીને મળ્યા. એમનું અવસાન થઈ ગયું છે, આજે હયાત નથી, પણ અમારી યાદમાં આજે પણ એ જીવંત છે. અમે એમને યાદ કરીએ છીએ. જ્યારે અમે જૂના વિદ્યાર્થીઓ SK હાઈસ્કૂલના લુણાવાડાના મળીએ છીએ ત્યારે કે શેઠને યાદ કરીએ છીએ. એ ખૂબ જ જીવંત વ્યક્તિત્વ અમને શીખવાડે, અમને પ્રોત્સાહન આપે અને કરી જ શકાય, તમે કરી જ લો એમ. એ રીતે મલખમ શીખવાડતા, કબડ્ડી શીખવાડતા. કબડ્ડીની એમાં યુનિવર્સિટીની ટીમમાં પણ હું ગયેલો પછી તો. એ રીતે એથ્લેટિક્સમાં હું ખૂબ આગળ વધેલો. એટલે જે સ્પોર્ટ્સના બીજ વાવ્યા અને એમાં મને આગળ વધાર્યો એ આ કે શેઠ. તો માનસિક રીતે મને પુખ્ત કરવા માટે અલગ અલગ શિક્ષકો જે રીતે ભાગ ભજવ્યો એ રીતે શારીરિક રીતે પણ એનું મહત્વ સમજાવનારા મને શિક્ષકો મળ્યા અને અવારનવાર એનો મને લાભ મળતો રહ્યો. તો એવું કહી શકાય કે કોકિલાબેનની એક શિખામણે આપનું જીવન બદલી કાઢ્યું? કહી શકાય. યસ. આમ તો ઘણા બધા પરિબળો સાથે રહીને આપણને કામ કરે છે. અચાનક કોઈ ક્ષણ એવી નથી આવતી કે આખું માણસનું વ્યક્તિત્વ બદલાઈ જાય, પણ બદલાવાની તૈયારી હોય, થોડો ઝુકાવ હોય અને એ વખત જ એ જ સમયે, સાચા સમયે, યોગ્ય સમયે યોગ્ય શબ્દો મળે અને પ્રવાહ પલટાય, એવું થાય. શિખામણ આવી, જીવન બદલાયું, પરંતુ પ્રશ્ન એ આવે છે કે એ મિત્રોનું શું થયું હશે કે જેમની સાથે શાળા બંક કરી અને ફિલ્મ જોવા જતા હતા, નદી નાળામાં નાવા જતા હતા? એ મિત્રોની શું પરિસ્થિતિ હતી? ધીરે ધીરે અમે મિત્રોથી અલગ થતા ગયા. મતલબ એ મિત્રો બી મારાથી ઓછી અપેક્ષા રાખતા થયા. એ મિત્રો સાથે સમય આપવાનું પણ મેં ઓછું કરી નાખ્યું. કારણ કે પછી તો હું બુક્સ પણ વાંચવાનું, નોવેલ વાંચવાનું શરૂ થયું અને એક વાર્તાના શોખીન તરીકે હું પેલું બાલ સંદેશ, ઝગમગ અને ફૂલવાડી બહુ વાંચતો 5મા ધોરણથી. અને મને યાદ છે એક પ્રસંગ કે એક વખત એટલો બધો વરસાદ વરસ્યો કે ઢીંચણથી ઉપર પાણી ગામમાં હતું, તો એ બજારમાં જઈને એ પાણીમાં થઈને હું લેવા ગયો ફૂલવાડી, અને ફૂલવાડી મેગેઝિન મેં લીધું ત્યારે આખું પાણીથી ભીજાઈ ગયેલું અને ભાજી જેવું થઈ ગયેલું. તો એટલું સાચવીને હું ઘરે લેતો આવેલો અને એને સાંજ સુધી પછી મેં વાંચીને પૂરું કર્યું. એટલે આ જે શોખ પેદા થયો એ શોખે ધીરે ધીરે પછી નોવેલ તરફ મને એ કર્યું. મને ઘણીવાર અમદાવાદના આશ્રમ રોડની ખબર ના હોય કે વડોદરાના વાડી વિસ્તારની ખબર ના હોય કે માંડવીની ખબર ના હોય, પણ અમેરિકાના મિસિસિપી મિઝોરીની ખબર હોય. એ રીતનું એ જેમ્સ ઇડલી ચીઝની બુકથી કે અન્ય પુસ્તકોથી વાંચવાથી
એ એટલું જ્ઞાન અને આખું સ્ફિયર જે છે જીવનનું એ વિશાળ થયો, દ્રષ્ટિકોણ બદલાયો અને પછી જાતમાં પણ માનવાનું શરૂ કર્યું કે આપણે પોતે પણ કંઈક કરી શકીએ આમાં. અને બીજી તરફ સ્પોર્ટ્સમાં અમને સફળતા મળતી રહી, તો એને પણ જીવનમાં આગળ વધવા અને આત્મવિશ્વાસ વધુ મજબૂત કરવામાં મદદ કરી. ચોખ્ખી વાત છે કે કોકિલાબેનની એક શિખામણે કહી દીધું કે તેરી શક્તિ અપાર, તું તો લાયા અકેલા ગંગા ધરતી પે ઉતાર. પરંતુ વાંચને જીવનને એક સાચી દિશા આપી. બિલકુલ સાચી દિશા આપી. એમાં તો વાંચનમાં શું છે કે આપણે જ નક્કી કરવું પડે છે, એ સંસ્કાર કામ કરે છે. જી. માતા પિતાએ આપેલા શીખવાડેલા જે સંસ્કાર છે એ કામ કરે છે કે કઈ દિશામાં જવું, કયા વાંચનમાં વધારે ધ્યાન આપવું. જી. અને એ રીતે જ મને પણ સારા વાંચન તરફ રુચિ થતી ગઈ, સારા લેખકો તરફ રુચિ થતી ગઈ. અને પછી તો કહી શકાય કે આજે પણ હું એ શાળામાં જાઉં છું, SK હાઈસ્કૂલમાં, ત્યારે મારું મન ગદગદિત અને શું કહેવાય કે ગૌરવભેર થઈ જાય છે. હું શાળાનું બિલ્ડિંગ જોઉં છું, એ જ બિલ્ડિંગ છે SK હાઈસ્કૂલનું. લુણાવાડામાં હું જાઉં છું, 2 દિવસ જો રોકાવું ને તો હું અડધો કલાક તો એ તરફ આંટો મારું છું અને શાળાને હું જોઉં છું. સ્મૃતિ વાગડવા. હા, સ્મૃતિ વાગડવા માટે. તો એ શાળાના સ્મરણો મને યાદ આવે. એ વખતે ત્યાં અમે રમતા, પછી બહુ સમય શાળાની બહાર પણ વ્યતીત કરતા, એ બધો સમય યાદ આવે છે. કોઈક શાયરે કહ્યું છે કે ન જાણે શું નાખ્યું છે કુદરતે એમાં વાટીને. એટલે આ તો વતનની એક આકર્ષણ હોય છે વતનનું, કે માણસ દુનિયાના ગમે તે છેડામાં અને ગમે તેટલા સર્વસંપન્ન વિસ્તારમાં જઈને રહેતો હોય, છતાં પણ એનું એ બચપન અને એનું વતન એને હંમેશા યાદ આવે. તો ન જાણે શું નાખ્યું છે કુદરતે એમાં વાટીને, નહીં તો ખેંચે નહીં આટલું માટી જ માટીને. ક્યાં વાત હે, ક્યાં વાત હે. આજ આપનો સાહિત્ય પરિચય છે. પરંતુ મારે અહીંયા એ જાણવું છે કે અનારવાલાજીને પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન્ટ કરવું હતું કે અન્ય કોઈ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી? કારકિર્દી બનાવવાનો તો મુખ્ય આકર્ષણ મારું રેવન્યુ ડિપાર્ટમેન્ટ હતું. જી. મારે કલેક્ટરમાં કે ડેપ્યુટી કલેક્ટરમાં જવાની ખૂબ તમન્ના હતી અને પોલીસ ડિપાર્ટમેન્ટ મારો સેકન્ડ પ્રાયોરિટી હતી. પણ એકવાર ડિપાર્ટમેન્ટમાં દાખલ થયા પછી સંપૂર્ણપણે તેનામાં થઈ ગયા અને પછી એમ થયું કે નહીં, ખરેખર તો આ પણ એક એવું વિભાગ છે કે જ્યાં પ્રજા સાથે ડાયરેક્ટ સંપર્કમાં આવી શકાય છે, એમની સેવા કરી શકાય છે અને આપણી ક્ષમતા, આપણી આવડત અને આપણી લાગણીઓને બીજા લોકોની દુઃખમાં સહાયરૂપ થઈને એક સારું કામ કરી શકાય એવું આપણે આ યુનિફોર્મ મળ્યો છે, તો એનો ઉપયોગ કરી શકાય. એ થોડાક સમય પછી એનું ભાન થયું અને પછી પેલું દુઃખ તો ભૂલી જવાયું કે પેલું ત્યાં જવાનું હતું. એના બદલે હવે આ જ મુખ્ય થઈ ગયું અને આજે તો સંપૂર્ણપણે એમાં અમે રચી પચી ગયા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ ફ્રેટર્નિટી અને પોલીસનું સમાજ તરફ ફાળો. અને આજે તો આખું એક કોમ્યુનિટી પોલીસિંગનો એક નવો કન્સેપ્ટ એવો આવી ગયો છે જે વર્ષોથી હતો આમ તો, પણ એ શબ્દ વેશમાં હતો, પણ આ જાહેરમાં આવ્યો છે અને હવે લોકો પોલીસથી ઘણી બધી અપેક્ષા રાખે છે. ત્યારે આ સુરક્ષા સેતુ નામે ગુજરાતમાં જે કોમ્યુનિટી પોલીસિંગનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે, એમાં અમે જોઈએ છીએ કે લોકોનો ખૂબ સારો સહકાર છે. મહિલાઓને સુરક્ષા આપવી, દીકરીઓને સુરક્ષાની તાલીમ આપવી, સ્વરક્ષાની તાલીમ આપવી, બાળકો જે સ્કૂલ અને કોલેજમાં છે એ આત્મહત્યા તરફ ન પ્રેરાય એને રોકવા, એના માટે સેમિનારો કરવા. એ ઉપરાંત વયોવૃદ્ધો, સિનિયર સિટીઝન્સ, એ આપણે તરછોડાયેલો એક વર્ગ છે, એનું પણ અમે ધ્યાન રાખીએ છીએ હવે. અને આ એક એનાથી અમને સંતોષ પણ, એક આત્મસંતોષ, એક કામ કર્યાનો સંતોષ થાય છે. જી જી, હું અહીંયા આપને રોકવા માંગુ છું. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પ્રેરણાદાયક અનારવાલાજી સાથેની વાતો અવિરત પ્રવાહથી ચાલતી જશે. વિરામ બાદ આપનું